નમસ્કાર મિત્રો, સૂર સ્ટુડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, શિયાળામાં હેલ્થને સાચવવા માટે તમારા ખોરાકમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ એ મિત્રો આપણે જાણીએ. શિયાળામાં ખાવાનું આ વસ્તુ ના ભૂલશો. આ ચીજો આ જીવનને જળવાવશે. ફિટનેસ મિત્રો, શિયાળામાં હેલ્થને સાચવવા માટે તમારા ખોરાકમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ એ શિયાળામાં ખાસ કરીને ચાની ચુસ્કીઓ સાથે નાની નાની મગફળીને સામેલ કરો. આનાથી માત્ર ચાની મજા જ નહીં પરંતુ તમારા શરીરને પણ ઘણા ફાયદાઓ થશે. મિત્રો, જો કે વધુ લોકો આ ફાયદાઓ વિશે સારી રીતે જાણતા જ નથી, પરંતુ જો તમે આ નાની મગફળીને તમારા આહારમાં સામેલ કરો છો તો સ્વાસ્થ્યમાં ઘણો ફરક આવશે. આનાથી બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થાય છે, સ્કિન હેલ્ધી રહે છે, વાળ કાળા અને ભરાવદાર બને છે. આનાથી બોડીના ટોક્સિસ દૂર થાય છે. આ કિડની અને લીવરથી પ્રોબ્લેમથી બચાવે છે. આમાં પોટેશિયમ હોય છે, તેને રોજ ખાવાથી બીપી કંટ્રોલમાં રહે છે. આમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, આ કેન્સરથી પણ બચાવે છે. આમાં બીટા કેરોટીન હોય છે, તેનાથી આંખો પણ હેલ્ધી રહે છે. મોતિયાની પ્રોબ્લેમ કદી પણ થતી નથી. લીલું લસણ, લસણના ફાયદાઓ અઢળક છે એ આપણે જાણીએ છીએ, પરંતુ લીલું લસણ ફક્ત શિયાળામાં જ મળે છે. મિત્રો, જેના ફાયદા સામાન્ય લસણ કરતાં પણ વધુ છે. એ શરીરનું સમગ્રપણે ડિટોક્સિફેક્શન કરે છે, પાચનને સશક્ત કરે છે. લીલા લસણમાં રહેલા એક્ટિવ કમ્પાઉન્ડ એલિસિન કુદરતી એન્ટીબાયોટિક્સ છે, જેને લીધે ઇન્ફેક્શનથી રક્ષણ મળે છે. એ ખાવાથી શરદી અને ફ્લૂથી બચી શકાય છે. મૂળાની વાત કરીએ તો મિત્રો, મૂળામાં ઘણા ડાયરેક્ટલી ફાઇબર્સ રહેલા છે, જેને કારણે પાચન સંબંધિત તકલીફો દૂર થાય છે. શિયાળામાં કફ અને શરદીની જે તકલીફ રહે છે, અને ખાસ કરીને કફ અંદરથી જામી જાય છે, એને દૂર કરવાની તાકાત મૂળામાં રહેલી છે. આ સિવાય એમાં ઝીંક અને ફોસ્ફરસ રહેલો છે, જેને કારણે સ્કિન પ્રોબ્લેમ જેમ કે સૂકી ત્વચા, એક કે લાલ ચાંદા જેવી સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે. મિત્રો, બાજરો આ એક એવું ધાન્ય છે જે શિયાળામાં જ ખાવું જોઈએ. બાજરાનો રોટલો ગોળ અને ઘી જેવા ઉત્તમ નાસ્તો કોઈ હોઈ ન શકે. એના લોટમાં લીલું લસણ નાખીને બનાવેલું ઢેબરું અને ઓળો પણ બનાવી લઈ શકાય છે. બાજરામાં ખૂબ જ સારું પ્રોટીન રહેલું છે, જે પોષણ આપે છે અને શરીરને ગરમથી બચાવે છે, તમને શરીરને ગરમ રાખે છે. આ એક એવો ખોરાક છે જે સંતોષ આપે છે અને જે ખાવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. આમાં રહેલા જરૂરી એમિનો એસિડ લોહીમાં બિનજરૂરી કેરોટ્રોસ્ટરને દૂર કરે છે. જોકે બાજરા સાથે ઘી ખાવું તે જરૂરી પોષણ અને શક્તિ આપે છે. લીલી હળદર શિયાળામાં 2 પ્રકારની
હળદર મળે છે. લીલા પાનવાળી શાકભાજી મિત્રો, મેથી, પાલક, પુદીનો, દાડમનો, મૂળાનો, પાન જેવી કેટકેટ એટલી પણ ભાજીઓ શિયાળામાં મળતી હોય છે. આ ભાજીઓ આમ તો 12 માસ મળતી હોય છે મિત્રો, પરંતુ જે ઋતુમાં તે ભરપૂર ખાવી જોઈએ એ શિયાળો છે. આ ભાજીઓમાં ઘણું પોષણ છે. એનો ઉપયોગ અલગ અલગ રીતે કરી શકાય. રોટલા, પરાઠામાં નાખીને કે પછી એનું શાક બનાવીને ખાઈ શકાય છે. આ ભાજીઓમાં આયરન, વિટામિન સી અને વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે. આ ઉપરાંત એન્ટીઓક્સિડન્ટ પણ ભરપૂર માત્રામાં હોય છે. આમળાની વાત કરીએ તો આપણા શિયાળામાં મળતું એક એવું ફળ છે જે અત્યંત ઉપયોગી છે. વિટામિન સી થી ભરપૂર આ આમળા ફક્ત શિયાળામાં જ મળે છે. એનો ઉપયોગ ખાસ કરીને દવા તરીકે પણ થાય છે. આમળાની આમ તો ઘણી બધી વાનગીઓ આપણને બનાવીએ છીએ, પરંતુ હકીકતે જો એનો ફાયદો લેવો હોય તો એને આખું ખાવું જોઈએ. આમળામાં રહેલું વિટામિન સી વોટર અને એર એલ્યુબલ છે, એટલે કે જો એ પાણીના સંપર્કમાં આવે તો એ ઉડી જાય છે, અથવા હવાના સંપર્કમાં આવે તો પણ ઉડી જાય છે. સવારે ઉઠીને એક આમળું તરત ખાઈ લેવાથી શરીરને બેસ્ટ એટલે કે સારામાં સારું પોષણ મળે છે. અને બંને તો મીઠા કે હળદરના પાણીમાં પલાળો નહીં, એમણે એમ જ ખાઈ શકો છો. એક લીલી હળદર અને બીજી આંબાની હળદર, બંને ઘણી જ ગુણકારી માનવામાં આવે છે. હળદર હેલ્થ માટે ગોલ્ડ જેવી કિંમતી છે. કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન સામે રક્ષણ મેળવવા માટે હળદર બહુ જરૂરી છે. એન્ટી બેક્ટેરિયલ, એન્ટી વાયરસ અને એન્ટી ફંગલ્સ જેવા ગુણો ધરાવે છે, અને આ ઋતુના બદલવાના કારણે આવતી બીમારીઓથી ખાસ રક્ષણ આપે છે. હાડકાને સ્ટ્રેન્થ પૂરી પાડે છે. રોગ પ્રતિકારક શક્તિને બળવાન કરે છે. મિત્રો, આ ઉપરાંત એમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ પણ ઘણા લાભદાયી છે. ખજૂર, આપણે ત્યાં કોઈ પણ સિઝનમાં લોકો આજકાલ ખાવા લાગ્યા છે, પણ એક સમય હતો જ્યારે એને શિયાળા સિવાય ખાવામાં આવતી નહીં, અને એ માનતું કે એ ગરમ પડે. ખજૂર ખાવાનો અને એને માણવાનો સારો સમય ફક્ત શિયાળો જ છે. ખજૂર ઘી વગર ખાઈ યોગ્ય ગણાતું નથી. શિયાળામાં તમે ખજૂર ખાઓ અને ઘી વગર ખાઓ એ જરા પણ બરાબર નથી. જો ઘીમાં સાંતળીને ભાવતી હોય તો એ રીતે ખાઓ, નહીતર એમને એમ ઘી લેવું અને એમાં બોળીને ખજૂર ખાવાના ઘણા ફાયદા છે. ખાસ કરીને બાળકો માટે અત્યંત પોષણ આપનારું છે. તુવેર, વટાણા, લાલ લીલા ચણા, આ પ્રકારની બીવાળી શાકભાજી ફક્ત
ફક્ત શિયાળામાં જ મળે છે. મિત્રો, આજકાલ લોકો અને ફ્રીજમાં આખું વર્ષ બચાવે છે. આ બીવરા ખાસિયત એ છે કે સુભચ્ય પ્રોટીન ધરાવતી શાકભાજી છે. આપણે ઊંધિયામાં આ બિયાના ઉપયોગ ખાસ કરીએ છીએ. એટલે જ આપણું ઊંધિયું સંપૂર્ણ ખોરાક ગણાય છે. શાકાહારી લોકોને પ્રોટીન દાળ, કઠોળ કે દૂધની બનાવટોમાં જ મળે છે. ફક્ત આ પ્રોટીન કરતાં શાકભાજીમાંથી મળતું પૂર્ણ અને સુભચ્ય પ્રોટીન અત્યંત ગુણકારી છે. શિયાળામાં મળતા આ બિયા જુદી જુદી વાનગીઓમાં વપરાય છે અને ચોક્કસ તેને ખાવા જોઈએ. ગુંદ, તો ગુંદ આપણને ત્યાં ઘણો પોષણયુક્ત માનવામાં આવે છે, પરંતુ એનો ઉપયોગ આખું વર્ષ કરવામાં આવતો નથી. મોટા ભાગે શિયાળામાં જે પાક બનાવવામાં આવે છે એમાં જ એ નાખવામાં આવે છે. ગુંદના લાડુ બને છે અને ગુંદની રાબ પણ બને છે. સુખડી, મેથી લાડુ, અડદિયા, તલનો પાક જેવા જુદા જુદા કેટલાક પાકમાં ગુંદર વપરાય છે. એ શરીરને તાકાત આપે છે અને હાડકાને પોષણ આપે છે. સંપૂર્ણ પોષણ માટે ગુંદ ઘણો જ ઉપયોગી છે. અડદિયાની જાતના પાક આમ તો ઘણા ગુણકારી છે. મિત્રો, ખાસ કરીને અડદિયા ગુજરાતીઓમાં અતિ પ્રિય પાક છે. ગુજરાતી ઘરોમાં અડદની દાળ વધુ નથી ખવાતી, પરંતુ અડદિયા તેમને આપોઆપ એટલા ખવાઈ જાય છે કે આ પ્રકારના પાકમાં આપણે ગોળ, ઘી, ડ્રાય ફ્રૂટ્સ, વસાણા વાપરીએ છીએ. એ પોષણની દ્રષ્ટિએ સારી છે, બેસ્ટ છે. અડદિયામાં કાળી અને ધોળી મસરી, ઘૂઘરું, પોચા, અલગુરું, પીપળના મૂળ, ખસખસ, એલચી, જામફળ, તાવજરી અને સૂંઠ જેવા અત્યંત ગુણકારી પદાર્થો નાખવામાં આવે છે. લોકો આજકાલ હાઈ કેલેરીના નામે એ ખાતા જ નથી, પરંતુ એ કલબુલ છે. જે લોકો વેઇટ લોસ પણ કરતા હોય તેમણે પણ આ પાક ખાઈ શકે છે. તેના માટે જરૂરી છે કે તમે સમજો કે કેટલું અને ક્યારે ખાવાનું છે. તલ એક એવો પ્રકારનો બીજ છે જેમાંથી આપણને ઘણી સારી ક્વોલિટીના ફેટ્સ મળે છે. એમાં ખૂબ જ સારી કક્ષાનું પ્રોટીન પણ રહેલું છે. આમ એમાંથી એવું પોષણ મળે છે જે પાચનની પ્રક્રિયાને ઘણું બળ આપે છે. તલ ખાવાથી શરીરનું તાપમાન જળવાઈ રહે છે. શરીર ખાસ કરીને અંદરથી ગરમ રહે છે. તલ અને ગુળનું કોમ્બિનેશન અત્યંત ગુણવાન માનવામાં આવે છે. તલ કાળા હોય કે લાલ, બંને ઘણા ફાયદાઓ કરે છે. તલની ચીકી, તલના લાડુ અને તલની ચાની આ શિયાળામાં ચોક્કસ મિત્રો ખાઓ. મિત્રો, આ માહિતી હતી જે શિયાળામાં તમારે કઈ કઈ વસ્તુ ખાવી જોઈએ. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ખાસ કરીને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. જો તમને શરીરના કોઈ પણ રોગ હોય તો એના ઉપાય માટે પણ અમે
તમને કમેન્ટ કરી શકો છો. હવે મળીશું મિત્રો નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.